टाइम्स ऑफ साबरकांठा। कोईपण शिक्षकने તેમના વિદ્યાર્થીઓ પ્રત્યે એક ઉમ્મીદ જ હોય છે કે મારો વિદ્યાર્થી સરકાર, સમાજ કે સંસ્થામાં ઉચ્ચ પદવી ધારણ કરીને સેવા કરે અને શિક્ષક ગૌરવપૂર્ણ કહી શકે કે આ મારો વિદ્યાર્થી છે। તે જ રીતે ખેડબ્રહ્માની સેટકેટી હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને હાલ ખેડબ્રહ્મા મામલતદાર તરીકે ફરજ બજાવતા મિતાંશુ બબડિયાનો સન્માન સમારોહ ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ જિગ્નેશભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ રીનાબેન પટેલ, સાબરકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ અને સેટકેટી હાઈસ્કૂલના સાયન્સના શિક્ષક અને સાબરકાંઠા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા હિમાંશુ નીનામા તથા ખેડબ્રહ્મા નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણનું સન્માન કરાયું હતું। સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર કપિલભાઈ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કર્યું હતું। સુપરવાઇઝર રાજેન્દ્રસિંહ ચૌહાણે અન્ય પૂર્વ વિદ્યાર્થીઓ કઈ કઈ જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે તેની ઝાંખી રજૂ કરી હતી। આ સન્માન સમારોહમાં મંડળના ઉપપ્રમુખ કે પટેલ, મંત્રી શૈલેષભાઈ મહેતા, આચાર્ય વિભાસ રાવલ, ટ્રસ્ટીઓ, શિક્ષકો, આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।